જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પ્રથમ ચરણના મતદાન માટેની 89 બેઠક ઉપર 788 ઉમેદવારો મેદાનમાં। કાલથી વડાપ્રધાન ગુજરાતમાં સભાઓ ગજવશે તો રાહુલ ગાંધી પણ કરશે પ્રચાર। રાજ્યમાં રાજકીય ગરમી વચ્ચે તાપમાનનો પારો ગગડશે। 2 દિવસ બાદ ઠંડીની તીવ્રતામાં વધારો થવાની સંભાવના। નવાબી સમયનું ચંદ્રમૌલેશ્વર મંદિર ગેરકાયદેસર હોવાનું જણાવતું રેલવે વિભાગ। તોડી પાડવાની હિલચાલ સામે સાર્વત્રિક રોષ અને વિરોધ। સ્વામિનારાયણ મંદિરે કથાનો પ્રારંભ। નારાયણ ચરણદાસજીની પ્રભાવશાળી વાણીનો લાભ લેતા હરિભક્તો। અને વરસાદને કારણે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી T20 ધોવાઈ ગઈ। વિગતવાર સમાચારો સંજીવભાઈ પાસેથી સાંભળતા પહેલા લઈએ એક નાનકડો વિરામ। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ। તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। નમસ્કાર દર્શક મિત્રો, વિરામ પછીના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હવે જોઈએ સમાચાર વિગતવાર।
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાન માટે કુલ 788 ઉમેદવારો મેદાનમાં રહ્યા હોવાનું રાજ્ય ચૂંટણી પંચે જાહેર કર્યું છે. ગઈકાલે સમગ્ર રાજ્યમાં 89 બેઠક ઉપર જે 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે ત્યાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે મોડી સાંજે મળેલી આંકડાકીય માહિતી પ્રમાણે પ્રથમ ચરણની 89 બેઠક ઉપર કુલ 788 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે, જેને માટે 1 ડિસેમ્બરે મતદાન હાથ ધરનાર છે. બીજી તરફ જૂનાગઢમાં 9 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ત્યારે આવો જાણીએ કે આ જૂનાગઢમાં ઉમેદવારો કોણ કોણ છે. તો જૂનાગઢમાં મુખ્ય ઉમેદવાર તરીકે કોંગ્રેસના ભીખાભાઈ જોશી, ભાજપના સંજયભાઈ કોરડિયા, બહુજન સમાજ પાર્ટીના મયુરભાઈ રાણવા, ભારતીય જન પરિષદના દિલીપભાઈ ગોરફાડ, આમ આદમી પાર્ટીના ચેતનભાઈ ગજેરા તેમજ અપક્ષ તરીકે ઘનશ્યામભાઈ મશરૂમ, મમતાબેન બોતવાડિયા અને શશિકાંતભાઈ રાવત અને હરેશભાઈ સરધારાનો સમાવેશ થાય છે. આમ જૂનાગઢમાં 9 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી આજથી સમગ્ર રાજ્યમાં ઝંઝાવતી પ્રચાર શરૂ કરી દીધો છે અને ભારતીય જનતા પાર્ટી જેની ઉપર મદાર રાખે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી 3 દિવસ ગુજરાતના પ્રવાસ આવી રહ્યા છે ને 30 જેટલી બેઠકોનો સમાવેશ કરતી જાહેર સભાઓ સંબોધશે. 20મી તારીખને રવિવારે મોદી ગીર સોમનાથ જિલ્લામાં આવશે. સોમનાથ દાદાના દર્શન કરીને તેઓ વેરાવળ ઉપરાંત ધોરાજી અને અમરેલીમાં પણ સભાઓ ગજવશે. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર અર્થે જ્યારે ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રવાસ આવી રહ્યા છે, જેને કારણે કાર્યકરોમાં ઉત્સાહ છે. બીજી તરફ કોંગ્રેસના રાહુલ ગાંધી 21મી તારીખને સોમવારે સૌરાષ્ટ્રમાં આવી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાને અડધી મૂકીને સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રચાર કરશે. 21મી તારીખને સોમવારે બપોરે 4 કલાકે રાજકોટના શાસ્ત્રી મેદાનમાં રાહુલ ગાંધીની જનસભા યોજાવાની છે, જેને કારણે સૌરાષ્ટ્રની બેઠક ઉપર રાહુલ ગાંધીની સભાનો પ્રભાવ પડશે એવી ભાવના સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આમ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં રાજકીય ગરમી વચ્ચે હવે શિયાળાની ઠંડી શરૂ થઈ રહી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હવામાન વિભાગના ડોક્ટર ધીમંત વઘાસિયાએ જણાવ્યું કે છેલ્લા 2 દિવસમાં જૂનાગઢ શહેરના તાપમાનમાં 1.5 ડિગ્રીનો ઘટાડો થયો છે. 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે, જે આ મોસમનું સૌથી નીચું તાપમાન રહ્યું છે. 2 દિવસ પછી જ્યારે ઉત્તર ભારતના પવનો ગુજરાત તરફ આવશે ત્યારે તાપમાનનો પારો વધુ ગગડીને 13 ડિગ્રી આસપાસ સ્થિર થાય તેવી સંભાવના ડોક્ટર વઘાસિયાએ વ્યક્ત કરી છે. ત્યારે એમનું કહેવા મુજબ રાજકીય ગરમી એને સ્થાને છે, પરંતુ શિયાળાની હવે ઠંડીની તીવ્રતામાં 2 દિવસ પછી વધારો થશે. જી નમસ્કાર, હું ધીમંત વઘાસિયા, કૃષિ હવામાન સેલ, કૃષિ વિજ્ઞાન વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢથી. હાલ જો શિયાળા ઋતુની વાત કરીએ તો આજના દિવસે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે લઘુત્તમ તાપમાન છે એ 15.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયેલ છે, જે આ તાપમાન આ સિઝનનું જુનાગઢ માટેનું પહેલું સૌથી નીચું તાપમાન છે. અને તાપમાનની જો વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસથી 1.8 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો નોંધાયેલો છે, જેથી ઠંડીની ઋતુનો આપણે અહેસાસ કરી રહ્યા છીએ. હવે ઠંડીની વાત કરીએ તો આગામી દિવસોમાં 2 થી 3 દિવસ જે લઘુત્તમ તાપમાન છે એટલે કે મિનિમમ ટેમ્પરેચર છે એમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાય અને આ તાપમાન છે એ 14 થી 15 ડિગ્રી સેલ્સિયસ ની આસપાસ રહેવા પામશે. તેમજ મહત્તમ તાપમાનમાં પણ પારો ગગડ્યો હોવાથી તાપમાન છે એ 34 ડિગ્રી 33 થી 34 ડિગ્રીની આસપાસ આવી જવાથી હાલ આપણે ઠંડીનો અનુભવ કરી રહ્યા છીએ. અને જે ઉત્તર ભારતમાં કાશ્મીર છે અને આ બધા વિસ્તારમાં હાલ 2 દિવસ હિમવર્ષા થવાની છે અને એને અનુસંધાને જે પવનો આવશે તે હજી પણ આગામી દિવસોમાં ઠંડીનો પારો ગગડી 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ નીચે જાય અને તાપમાન છે એ 13 થી લઈ અને 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ આપને જોવા મળી શકે છે અને ઠંડીનો અનુભવ આપને આગામી દિવસોમાં હવે થઈ શકે એમ લાગી રહ્યું છે.
જિલ્લા ચૂંટણી અધિકારી રચિત રાજ ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે અને મતદારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. અલગ અલગ બેઠકોનો દોર અને વિડીયો કોન્ફરન્સના સંબોધન બાદ જિલ્લા ચૂંટણી અધિકારીએ 1950 એટલે કે 1950 નંબરનો હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. કોઈ પણ મતદારને પોતાના ચૂંટણી ઓળખ કાર્ડ અંગે કોઈ પણ મુશ્કેલી હોય તો મતદાર 1950 નંબર ઉપર ફોન કરવાથી તેને યોગ્ય માર્ગદર્શન મળી રહેશે. મતદાન માટે ચૂંટણી કાર્ડ જ્યારે ફરજિયાત છે ત્યારે ઘણી વખત ચૂંટણી કાર્ડમાં નામમાં ભૂલ હોય, સરનામામાં ભૂલ હોય અથવા તો કાર્ડ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર ન થયું હોય, આવી ઘણી સમસ્યાઓ સામે આવતી હોય છે. આ સ્થિતિમાં 1950 ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે. મતદારો આ નંબર ઉપરથી મદદ મેળવી શકશે. દરમિયાન ચૂંટણી શાખાના જણાવ્યા અનુસાર 1 નવેમ્બરથી 15મી નવેમ્બર સુધીમાં કુલ 59 લોકોએ આ ટોલ ફ્રી નંબરનો લાભ લીધો છે. જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. જોઈએ છે જુનાગઢ શહેર માટે ઉત્સાહિત અને માર્કેટિંગ કરી શકે તેવા યુવાનો. જીડીપીએલ બ્રોડબેન્ડ પ્રાઇવેટ લિમિટેડ આ કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ માટે જોઈએ છે યુવાનો. માર્કેટિંગ કરી શકે તેવા યુવાનોની ખાસ જરૂર છે. આકર્ષક પગાર ₹10,000 કે તેથી વધુ અને ₹15,000 કે તેથી વધુ. આ ઉપરાંત ઇન્સેન્ટિવ અને પીએફના તો ફાયદા ખરા જ. તો જરૂરથી સંપર્ક કરો 7878718652. ફરીથી મોબાઈલ નંબર નોંધી લેશો 7878718652. આપ વોટ્સએપ ઉપર પણ અમારો સંપર્ક કરી શકો છો. Now open in Junagadh, Octave Family Showroom, men, women and boys wear નો અદ્યતન શોરૂમ, બાઉદીન કોલેજ રોડ, સૂરજ ફણવટની સામે, જુનાગઢ. તો આજે જ પધારો. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું સ્વાગત છે. આવતીકાલે 19મી નવેમ્બરે સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીયકૃત બેંકો હડતાલ પાડવા જઈ રહી છે. ખાનગીકરણનો વિરોધ તેમજ કેટલાક પ્રશ્નોના અનુસંધાને સરકારી બેંકો દ્વારા વારંવાર કેન્દ્ર સરકાર અને આરબીઆઈ સમક્ષ પોતાની લાગણી રજૂ કરવામાં આવતી હતી, પરંતુ હકારાત્મક પ્રતિસાદ ન મળતા અંતે આવતીકાલે 19મી નવેમ્બરે રાજ્યવ્યાપી બેંક હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છના 15,000થી વધુ કર્મચારીઓ આવતીકાલે હડતાલમાં જોડાશે. શનિવાર અને રવિવાર એમ 2 દિવસ બેંક બંધ રહેતી હોવાને કારણે નાણાકીય વ્યવહારો પર પણ સારી એવી અસર પડશે. ત્યારે બેંક કર્મચારી એસોસિએશને આવતીકાલના હડતાલમાં ગ્રાહકોને સાથ સહકાર આપવા અનુરોધ કર્યો છે. જુનાગઢમાં રેલવે સ્ટેશન પાસે ચંદ્રમૌલેશ્વર નામનું એક પૌરાણિક શિવ મંદિર છે. આ શિવ મંદિર લગભગ 80 વર્ષ જૂનું એટલે કે નવાબી કાળનું છે. આમ છતાં રેલવે તંત્રને આજે આ શિવ મંદિર ગેરકાયદેસર છે એવું દેખાયું છે. દરમિયાન શિવ મંદિરના પૂજારી જયેશભાઈના જણાવ્યા અનુસાર છેલ્લા 1-1.5 મહિનાથી રેલવે વિભાગ દ્વારા
આ ચંદ્રમૌલેશ્વર મંદિર તોડી નાખવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે અને પૂજારીને જગ્યા છોડી દો એ પ્રકારનું દબાણ લાવવામાં આવે છે. ત્યારે ગઈકાલે સાંજે એક નોટિસ આપવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ જયેશભાઈ પંડ્યાએ નોટિસનો અસ્વીકાર કર્યો. વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ સંગઠનો અને નિયમિત આવતા શિવ ભક્તોને આ બાબતની જાણ થતાં સાર્વત્રિક રોષ સાથે રેલવે વિભાગના આ પગલાંનો વિરોધ ઉઠી રહ્યો છે. લોક સાહિત્યકાર અમુદાનભાઈ ગઢવી, વિહિપના હિરેન રૂપારેલિયા અને સ્થાનિક શિવ ભક્તોએ ચંદ્રમૌલેશ્વર મહાદેવનું મંદિર પ્રાચીન શિવ મંદિર છે, શ્રદ્ધાનું કેન્દ્ર છે, ત્યારે એને તોડી પાડવાની જે રેલવે વિભાગની નજર છે, ગતિવિધિ છે, તે નિંદનીય છે તેમ જણાવીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. જુનાગઢ રેલવે સ્ટેશનની સામે આવેલું આપણું પૌરાણિક મંદિર ચંદ્રમૌલેશ્વર દાદા, એટલે જુનાગઢ તો ગિરનારી મહારાજની ધરતી છે, યાત્રાની ધરતી છે. અહીંયા શિવરાત્રિનો મેળો હોય, અહીંયા પરિક્રમાનો મેળો હોય, કોઈ પણ યાત્રાળુ અહીંયા આવે તો પહેલાં ચંદ્રમૌલેશ્વર દાદાના સાનિધ્યમાં દર્શન કરીને પછી એની યાત્રા શરૂ કરે છે. એવું આ પૌરાણિક મંદિર છે. અને આજુબાજુમાં અહીંયા શીતળામાના મંદિર છે, આજુબાજુમાં એક પણ શિવાલય અહીંયા નથી આવડું મોટું. એટલે અહીંયા જે વસ્તાઓ દરેક આ વિસ્તારના, અહીંયા એમનું સવાર સાંજ દર્શન કરવાનું, ટ્રેનમાં અપડાઉન કરતાં અહીંથી દર્શન કરીને જાય, આવતા માણસો દર્શન કરીને જાય છે. અહીંયા શીતળા માતાજીનું મંદિર છે, તો માતાઓ બહેનો પણ એમાં શીતળા જે તહેવારો હોય ત્યારે પૂજન કરે. હનુમાનજી મહારાજનું મંદિર છે. અને આ કોઈ નડતર રૂપ નથી. અને ખોટા આવા વાદ વિવાદ ઊભા કરવા એ યોગ્ય લાગતું નથી. ક્યાંય નડતર નથી, ક્યાંય કરતાં સ્ટેશનને ક્યાંય કોઈ ઓલામાં થતું નથી. અને અવારનવાર આવે વાદ વિવાદ ઊભા કરવા અને એકબીજાની ખેંચતાણ કરવી યોગ્ય નથી. એટલે આનો શાંતિપૂર્ણ નિવારણ આવે એવી સર્વને પ્રાર્થના. જુનાગઢ રેલવે સ્ટેશનની સામે આવેલા શ્રી પૌરાણિક મંદિર ચંદ્રમૌલેશ્વર મહાદેવના મંદિરના પૂજારી અને વ્યવસ્થાપક તરીકે જયેશ પંડ્યા બોલું છું. વર્ષો જૂનું પ્રાચીન મંદિર આવેલું છે અને હવે રેલવેના સત્તાધીશો અવારનવાર મહિને અને દોઢ મહિને આવી અને અવારનવાર હેરાન પરેશાન કરી જાય છે. અને હમણાં છેલ્લે ગઈકાલે સાંજે 6 વાગે આવી અને નોટિસ આપી ગયા હતા. નોટિસ આપવા આવેલા કે તમે આ મંદિર દિવસ 10ની અંદર દૂર કરો, નહીં તો અમારે પગલાં લઈ અને મંદિર દૂર કરવાની ફરજ પડશે. તો વર્ષો જૂના આ મંદિરને એને હવે દેખાણું હશે અને આ કાર્યવાહી આગળ કરવાના. જો આનું નિરાકરણ નહીં થાય તો તાજેતરમાં લોકસભાની વિધાનસભાની ઇલેક્શન આવે છે, તો હિન્દુ ધર્મપ્રેમી જનતાને અમે આહવાન કરીએ છીએ કે મતદાનનો બહિષ્કાર કરશે, અન્નજળનો ત્યાગ કરીશું અને આત્મવિલોપન કરશું. એવી હું આપને ચેતવણી આપું છું કે આનાથી હવે આગળ ન વધે અને સુખરૂપ શાંતિથી ભગવાનના મંદિરને જે છે એ ચાલુ રહે એમ. જૂનાગઢમાં માંગનાથ રોડ વેપારી એસોસિએશને 1 ડિસેમ્બરે મતદાનના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. વેપારીઓનું કહેવું છે કે માંગનાથ રોડ ઉપર વારંવાર અસામાજિક તત્વો લુખ્ખા દાદાગીરી કરીને વેપારીઓને હેરાન કરે છે. પોલીસ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી, જેને કારણે અમે અમારા પરિવાર સાથે મતદાન નહીં કરીએ આવી ચીમકી ઉચ્ચાર્યા બાદ પ્રશાસન દોડતું થયું છે. ડીવાયએસપી હિતેશ ધાંધલિયા અને સમગ્ર ટીમે માંગનાથ રોડ વેપારી એસોસિએશનનો સંપર્ક સાધ્યો હતો અને કહ્યું હતું કે ટાર્ઝન નામના કુખ્યાત શખ્સને અમે બીજે દિવસે ઝડપી લીધો છે અને જેલ હવાલે કરી દીધો છે. કોઈ પણ અસામાજિક તત્વો સામે પોલીસ કડક હાથે કામ કરશે આવું આશ્વાસન આપ્યા બાદ વેપારી એસોસિએશને મતદાનના બહિષ્કારની જે ચીમકી આપી એ પરત ખેંચી છે. એટલું જ નહીં, તમામ વેપારી અને પ્રતિનિધિઓને જે યોગ્ય ઉમેદવાર હોય તેને સંતોષકારક રીતે મતદાન કરવા ભારપૂર્વક અપીલ પણ કરી છે. જવાહર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મોટા મંદિર ખાતે 16મી નવેમ્બરથી 22મી નવેમ્બર સુધી ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. ભાગવત સપ્તાહનું શ્રવણ જ મનુષ્યના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે આમ જણાવતા વ્યાસપીઠ ઉપરથી પ્રખર અને અભ્યાસુ કથાકાર નારાયણ ચરણ દાસજીએ કથા શ્રવણ કરવા આવેલા હરિભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારી દેવનંદન સ્વામી તેમજ પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી, પીપી સ્વામી, અન્ય સ્વામીને હરિભક્તો નિયમિત રીતે કથાનું શ્રવણ કરી રહ્યા છે. વ્રજભૂમિ આનંદ આશ્રમના સ્થાપક નારાયણ ચરણ દાસજી કે જે આ સ્વામિનારાયણ મંદિરના પણ કોઠારી રહી ચૂક્યા છે, એમની પ્રખર વાણીમાં લોકો અત્યારે તરબોળ થઈ રહ્યા છે. કથા શ્રવણનો સમય બપોરે 3:30 થી 7
અને રાત્રિના 8:30 થી 11 વાગ્યાનો રાખવામાં આવ્યો હોવાને કારણે મોટી સંખ્યામાં હરિભક્તો ધર્મપ્રેમી જનતાને વેપારીઓ પણ જોડાઈ રહ્યા છે. મોહનભાઈ જાદવ પરિવાર આયોજિત આ કથા 22મી નવેમ્બર સુધી ચાલનાર છે. આ સંસારના જીવનું શ્રેય કેમ થાય, આ સંસારમાં રહેલા જીવનું પ્રેય કેમ થાય. આ દેખાતો જે ભવ સાગર છે એને તરી કેમ શકાય. આવા વિવિધ પ્રશ્નો પૂછ્યા છે અને છેલ્લે એક પ્રશ્ન એ પૂછ્યો છે, ગુરુદેવ, આ ભગવાનની આટલી દિવ્ય જે સૃષ્ટિ છે એ સૃષ્ટિનું સર્જન ભગવાને કેવી રીતે કર્યું? આણંદના વ્રજભૂમિ આશ્રમના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી નારાયણચરણ દાસજી સ્વામીના વ્યાસાસને સમગ્ર જાદવ પરિવારના આમંત્રણને માન આપી અને જૂનાગઢ શહેરના નામાંકિત તમામ લોકોની સાથે સાથે ધર્મપ્રેમી જનતા આ કથાનો લાભ લઈ રહ્યા છે. મંદિરના ચેરમેન શ્રી પૂજ્ય કોઠારી સ્વામી દેવનંદન દાસજી સ્વામી, મુખ્ય કોઠારી સ્વામી પ્રેમ સ્વરૂપ દાસજી સ્વામી, પૂજ્ય પીપી સ્વામી અને સૌ સંતોના આશીર્વાદથી આ કથા જાદવ પરિવાર દ્વારા આયોજિત થઈ છે અને સંતોના રૂડા આશીર્વાદના લીધે આજે આ કથાના બીજા દિવસે ખૂબ બહોળી સંખ્યામાં ભક્તજનોએ કથા શ્રવણનો લાભ લીધો હતો અને સાથે સાથે જાદવ પરિવારને હૃદયની ખૂબ રૂડા ભાવથી શુભકામનાઓ પાઠવી હતી. ક્રિકેટ. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ આજે વરસાદને કારણે ધોવાઈ ગઈ. પ્રશ્ન એ છે કે શા માટે આવી ઋતુમાં મેચ ગોઠવવામાં આવે છે? T20 વર્લ્ડ કપમાં પણ અનેક મેચોમાં વરસાદ વિલન બનતો રહ્યો હતો, ત્યારે ન્યૂઝીલેન્ડમાં પણ વરસાદી મોસમ હોવા છતાં મેચનું આયોજન થયું છે, જેને કારણે પ્રેક્ષકોના પૈસા પાણીમાં ગયા હતા. અલબત્ત ટોસ પણ નથી ઉલળ્યો, જેને કારણે પ્રેક્ષકોને તો એના પૈસા મળી રહેશે, પરંતુ ટોસ પણ ન ઉલળી શકે આવા વાતાવરણમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ મેચ સંપૂર્ણ રીતે ધોવાઈ ગઈ છે. સમાચારમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજિસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी.
आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं। पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं। आओ जल्दी करो, जल्दी 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 जल्दी। शाबाश। कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं। GTPL, कनेक्शन दिल से। વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં કોંગ્રેસ ભવન ખાતે આજે નેત્ર યજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દર મહિનાની 18મી તારીખે રાજકોટની રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ આંખની હોસ્પિટલ દ્વારા આ કેમ્પ યોજવામાં આવે છે, જેના ભાગરૂપે આજે કેમ્પ યોજાયો હતો. મનસુખભાઈ ડોબરિયાએ જણાવ્યું કે આ કેમ્પમાં 110 દર્દીઓએ લાભ લીધો હતો, જેમાંથી 56 દર્દીઓને ઓપરેશનની જરૂરિયાત જણાતા એમને અમારા ખર્ચે રાજકોટ ખાતે લઈ જઈને ઓપરેશન કરાવવાની સુવિધા પણ આપવામાં આવી છે. દરમિયાન અત્યાર સુધીમાં એક પણ દર્દીને કોઈ રિએક્શન આવ્યું હોય અથવા તો આડઅસર થઈ હોય તેવી ફરિયાદ પ્રાપ્ત થઈ નથી, જેને કારણે રાજકોટની આ હોસ્પિટલના આંખના નિષ્ણાત તબીબો ઉપર દર્દીઓનો ભરોસો દર મહિને વધી રહ્યો છે. દર મહિનાની 18મી તારીખે અમે કેમ્પ યોજીએ છીએ તેમ જણાવતા મનસુખભાઈ ડોબરિયાએ આવતા મહિને યોજાનાર કેમ્પનો લાભ લેવા જરૂરિયાતમંદ દર્દીઓને અપીલ પણ કરી હતી. મારું નામ મનસુખભાઈ ડોબરિયા છે. જૂનાગઢ શહેર કોંગ્રેસ ભવન ખાતે આજે નેત્રમણી કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પની અંદર આજે કુલ 110 દર્દીઓએ લાભ લીધેલ હતો. તેમાંથી 56 લોકોને રાજકોટ ખાતે ઓપરેશન કરવા માટે લઈ જવામાં આવશે. આ કેમ્પ દર મહિનાની 18 તારીખે કરવામાં આવે છે. આ કેમ્પની અંદર વિશિષ્ટતા હોય છે કે આ કેમ્પ હું લગભગ કેટલા ટાઈમથી કરું છું, પણ હજી એક પણ એવી ફરિયાદ નથી મળી કે ઓપરેશન કરાવ્યા બાદ આંખને કોઈ પણ જાતનું નુકસાન થવું, આંખમાંથી પાણી પડવું, આવી એક પણ ફરિયાદ મળી નથી. તો આ કેમ્પ દર મહિનાની 18 તારીખે જૂનાગઢ શહેર કોંગ્રેસ ભવન ખાતે રાખવામાં આવે છે. આ કેમ્પ તમામ પત્રકાર અને મીડિયાના સહકારથી આજે અમને આટલો પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે તમામ પત્રકાર અને મીડિયાના મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. કડિયાવાડમાં સસરાની હત્યા કરનાર જમાઈને ક્રાઇમ બ્રાન્ચે એ ડિવિઝન પોલીસને સોંપી દીધો છે. જવાહર રોડ પર સ્વામિનારાયણ મંદિરના પાર્કિંગ પાસે આ સુધીર સોલંકી નામનો હત્યારો છુપાયો હતો, જેને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ કામગીરી કરી, પરંતુ કડિયાવાડ વિસ્તાર એ ડિવિઝન પોલીસ મથકમાં આવતો હોવાને કારણે નિયમ અનુસાર સુધીર સોલંકીને એ ડિવિઝન પોલીસમાં સોંપવામાં આવ્યો છે. હાલ આઝાદ ચોક સ્થિત એ ડિવિઝન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં સુધીર સોલંકી હવા ખાઈ રહ્યો છે. સોમવારે તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ ઉપર લેવાની તજવીજ હાથ ધરવામાં આવશે. દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. જોઈએ આજના મુખ્ય સમાચાર. પ્રથમ ચરણના મતદાન માટેની 89 બેઠક ઉપર 788 ઉમેદવારો મેદાનમાં. કાલથી વડાપ્રધાન ગુજરાતમાં સભાઓ ગજવશે, તો રાહુલ ગાંધી પણ કરશે પ્રચાર. રાજ્યમાં રાજકીય ગરમી વચ્ચે તાપમાનનો પારો ગગડશે.
2 દિવસ બાદ ઠંડીની તીવ્રતામાં વધારો થવાની સંભાવના. નવાબી સમયનું ચંદ્રમૌલેશ્વર મંદિર ગેરકાયદેસર હોવાનું જણાવતું રેલવે વિભાગ. તોડી પાડવાની હિલચાલ સામે સાર્વત્રિક રોષ અને વિરોધ. સ્વામિનારાયણ મંદિરે કથાનો પ્રારંભ. નારાયણ ચરણદાસજીની પ્રભાવશાળી વાણીનો લાભ લેતા હરિભક્તો. અને વરસાદને કારણે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી T20 ધોવાઈ ગઈ. તો આ સાથે જ આજના GTPL જુનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.